આ વરસાદ સવારમાં 7:30 વાગે વરસાદ પડતો હતો ભાભરની અંદર. તો તમે જુઓ કશું દેખાતું જ નથી એવો વરસાદ પડે છે ત્યાં. જય માતાજી મિત્રો, આજે આપણે 24 તારીખ થઈ ગઈ છે અને 24 તારીખને આજે વરસાદની ફૂલ આગાહી છે. સ્કૂલોની અંદર પણ રજા આપી દીધી છે આજને દિવસ માટે. તો કાલે શું સ્કૂલોને રજા આપે છે કે નથી આપતા. તો આજે આપણે રેડ એલર્ટની અંદર છીએ 24 તારીખે વાવ થરાદ જિલ્લાની અંદર. તો બીજા જિલ્લાઓની અંદર પણ બનાસકાંઠા છે તે ત્યાં પણ રજાને જાહેર કરી દીધી છે. તો આપણે જો વરસાદના છાંટા ચાલુ છે ને આ બાજુ ખૂબ ચડ્યો છે થરાદ બાજુ. તો આવવાનો છે. તો આપણે રેડ એલર્ટ છે તો ફૂલ વરસાદ પડવાનો છે. તો હું જુઓ તમને આ બધું બતાવી દઉં. તો સુરતની અંદર ખૂબ વરસાદ પડ્યો છે, અમદાવાદમાં પણ ખૂબ વરસાદ ચાલુ છે. સુરતની અંદર તો એક માળ વરસાદ સુરતની અંદર તો વરસાદ પડ્યો છે, એક માળ સુધી પાણી ચડી ગયું છે. અને આપણે અમારા જાણની ગામ છે તો જુઓ ત્યાં રોડ છે પણ જુઓ ત્યાં આપણે સુરતની અંદર વરસાદ ખૂબ છે. અમદાવાદમાં પણ વરસાદ હાલ ચાલુ છે. તો આપણે વાવ થરાદની અંદર જિલ્લાની અંદર પણ ખૂબ જ આગાહી આપી છે ભારે. થરાદની અંદર ભારે આગાહી આપી છે. તો તે આપણે કરિયાણું છે, દહીંનું દળાવીને રાખવાનું, તેવી બધી સામગ્રી બધી બહાર દળાવીને રાખવાની અને ઘરે લાવીને રાખવાની. કામ વગર બહાર આપણે જવાનું નહીં અને સાચવીને રહેવાનું. તો આપણે થરાદની અંદર ભારે આગાહી આપી છે. સ્કૂલોની અંદર પણ રજા આપી દીધી છે. તો અત્યારે વાગી ગયા છે 12:30. તો હવે વરસાદ કેટલા વાગે છે તો હું તમને મેપની અંદર બતાવી દઉં. જો 2:30, 3:30, જો 4:30 વાગે વરસાદનો માહોલ ચાલુ થઈ જાય છે. 5:30, 6:30, 6:30 તો ખૂબ જ વરસાદ છે, વીજળી અને વરસાદ. આપણે આ જગ્યા ઉપર છીએ. જુઓ ગુલાબી કલરનો પટ્ટો આવી ગયો, ત્યાં વરસાદ ખૂબ જ છે. 7:30, 8:30, 9:30 ત્યારે વરસાદ ઓછો થઈ જાય છે. ને જો મેપની અંદર તો આવી રીતના બતાવે છે. તો તમે પણ સાચવેત રહેજો. તમે જે આ જોઈ રહ્યા છો તે ભાભર બાજુ વરસાદનો વિડીયો છે. તે સવારમાં 8 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે. રાતના ચાલુ થયો હતો અને 8 ઇંચ વરસાદ ત્યાં પડી ચૂક્યો છે. તો હજી થરાદ બાજુ તો વરસાદ હજી પડવાનો છે, ત્યાં પણ હજી વરસાદ પડવાનો છે. રેડ એલર્ટની અંદર છીએ. તો વરસાદ જુઓ તમે કેટલો બધો વરસાદ છે. તો આખા ખેતર ભરાઈ ગયા છે. તમે જોતા દશો. જુઓ લીમડો ખેતર છે, બધા ખેતર ભરાઈ ગયા પાણીથી. 8 ઇંચ વરસાદ છે. તો થરાદ બાજુ તો વરસાદ ઓછો પડ્યો છે. તો તમારે સાચવેત રહેવાનું છે અને તમારે ઘરની અંદર વસ્તુ લાવીને રાખવાની છે. તો ખેતરની અંદર છે તો બંધા બીજા તમારે સરખી રીતે કરીને રાખવાના છે. તો તેથી તે આ વરસાદ સવારમાં 7:30 વાગે વરસાદ પડતો હતો ભાભરની અંદર. તો તમે જુઓ કશું દેખાતું જ નથી એવો વરસાદ પડે છે ત્યાં.